હેલો ગાઈસ, તો સ્વાગત છે આજના બ્લોગની અંદર। તો આજે આપણે ખેતરમાં ફરતા ફરતા આવી ગયા છો, જોઈ શકો છો। હાલ આપણે ખેતરની અંદર છે, ખેતરની અંદર નહીં, મતલબ કે આપણે માર્ગની અંદર છે ખેતર। આ ખેતરની અંદર અયડા બધા કરમાઈ ગયા છે આ વરસાદના લીધે। બસ આ જોઈ શકો છો, હજી બધા કાર પણ પડી ગયા છે, જૂના હતા એ આ વરસાદના લીધે। એ બતાવવાની વસ્તુ છે યાર, બરો ગાઈસ। તો આપણે આ ખેતરની અંદર જઈએ, ચલો। બસ આપણે બંધ બંધ હાલો ગાઈસ, ખતરનાક है। આ શું કરે છે? છૂટી ગઈ કિલો નીકળી ગયો એમ તો કઈ સાદું હતું કે હું આ વિડિયો ભમરા સુધી પહોંચાડી દે। हमारा पनीर कहाँ छूटी गई थी, छूटी गई बांधो बांधो किलो खाना चाहिए। पानी भी तो पाओ। तो गाइस आज જોઈ શકો છો આ ખેડૂતોનો હાલ અત્યારના સમયની અંદર કેટલું પાણી ભરાઈ ગયું છે। હાલની અંદર ગાઈસ પાણી આ અંદર ખૂબ જ ભરેલ છે, એ તમે લાઈવ જોઈ રહ્યા છો। ખૂબ એટલે ખૂબ જ પાણી ભરાઈ ગયું છે। ગાય આ શું છોકરો શું કરે? એ ભાઈ હકાવા આવો ને, કાઢો આને, આવો આવો। गाइस શું કરે છે? तो गाइस दुखद घटना तो ये था कि आनी अंदर मारा अंदर थी 2 महीने तो पानी हुकाशे, तो आनी अंदर હવે શું હોવા છે? હા જો ગાઈસ, તમે આ ત્રણનાના શું કર્યું? કઈ 2 મહિને તો મારા અંદાજથી આ ખેતરની અંદર પાણી ફૂંકાશે, તો આને નવેસર હોય 4 વવરાય તો હવે રામ રામ, બાકી તો શું કરે? વિનોદભાઈ અંદર ઉતરો, એટલે વાળ દે, ઉતરો ઉતરો અંદર, તમે ઉતરો પણ હું પણ એને છે તરતા આવડે બાપુ, તરતા આવડે છે બાપુ, પણ તો માર ભેગો હેડ કરી, મેં એકલો ચમચમ લાગ્યો। હા તો ભેગા તો ભેગા ગઈ છે આપણે યુવરાજભાઈ, નાના છે પણ નાગનું બચ્ચું આના દેવો નહીં હો। હા તો પહોંચો પાડી વળા તો હાસી, ના વળે તો હાસી। युवराज भाई ना गरवा जेते नहीं क्या युवराज भाई ना रे પાડી ભાગી જીવી આના અંદરથી હવે 2 થી 3 મહિને પાણી ઉકાય, 2 મહિને ત્યારે આ ક્ષેત્ર નવરું થાય ને અંદર જીવ હોવાય।
એ એડો જડો સાઈડમાં બારકણી શીપરી યુવરાજ ભાઈ બારી આયા રે વાહ વાહ તો ગાઈસ અમારી યુવરાજભાઈ તારું છે કોઈને હરડો હોય તો 1000 રૂપિયા બોલાવજો હોય તો બીજું તો હવે આપણે કંઈ કહેવા માંગતા નહીં એટલે વ્લોગ પર સમાપ્ત કરીશું તો જય હિન્દ જય ભારત આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હતા હવે આ ક્ષેત્રવાળાને શું થશે આટલો બધો પ્રાર્થના કરો તો બાય